ચાલો બધાનું ધ્યાન અહીં. આપણે પ્રકરણ 11 પ્રકાશની સીધી ગતિ. આ પ્રકાશનો સૌથી પાયાનો અને મૂળભૂત ગુણધર્મ છે. યાદ રાખજો. સ્લાઇડ પર આપેલા પ્રયોગને ધ્યાનથી જુઓ. જ્યારે એક સળગતી મીણબત્તીને સીધી પાઇપમાંથી જોવામાં આવે છે ત્યારે તેની જ્યોત સ્પષ્ટપણે દેખાય છે. પણ જેવી જ પાઇપને વાળી દેવામાં આવે અને એમાંથી જોવાનો પ્રયત્ન કરવામાં આવે તો જ્યોત બિલકુલ દેખાતી નથી. આના પરથી શું સાબિત થાય છે? એ જ કે પ્રકાશ ક્યારે વાંકો ચૂકો ગતિ કરતો નથી. એ હંમેશા સીધી રેખામાં જ ગતિ કરે છે. સરસ. હવે આપણો આગળનો વિષય છે પ્રકાશનું પરાવર્તન. આ એક એવી ઘટના છે જેના દ્વારા આપણે પ્રકાશના માર્ગની દિશા બદલી શકીએ છીએ. વ્યાખ્યા એકદમ સ્પષ્ટ છે અને બરાબર યાદ રાખવાની છે. જ્યારે પ્રકાશ કોઈ ચળકતી, પોલિશ કરેલી સપાટી પર, દાખલા તરીકે અરીસા પર અથડાય છે, ત્યારે તે ત્યાંથી પાછો ફેંકાય છે. પ્રકાશની દિશા બદલવાની આ ઘટનાને જ પ્રકાશનું પરાવર્તન કહેવાય છે. સમતલ અરીસા વડે જે પ્રતિબિંબ રચાય છે એની 3 મુખ્ય લાક્ષણિકતાઓ છે જે તમારે કંઠસ્થ કરવાની છે. પહેલી, પ્રતિબિંબ હંમેશા ચત્તું હોય છે, એટલે કે સીધું, ક્યારે ઉલટું નહીં. બીજી, એનું પરિમાણ એટલે કે કદ વસ્તુના કદ જેટલું જ હોય છે. અને ત્રીજી, તે આભાસી હોય છે. આભાસીનો અર્થ એ કે તેને પડદા પર ઝીલી શકાતું નથી. પણ અહીંયા એક સવાલ થાય. તમે બધાએ અનુભવ્યું જ હશે કે અરીસામાં આપણી જમણી બાજુ ડાબી અને ડાબી બાજુ જમણી દેખાય છે. આવું શા માટે થાય છે? આની પાછળ પણ એક વૈજ્ઞાનિક સિદ્ધાંત રહેલો છે. આ જે ઘટના છે એને પાર્શ્વીય વ્યુત્ક્રમ કહેવામાં આવે છે. એનો સીધો અર્થ છે બાજુઓની અદલાબદલી. અરીસામાં વસ્તુનો જમણો ભાગ ડાબો અને ડાબો ભાગ જમણો દેખાય છે. આનું સૌથી સારું વ્યવહારુ ઉદાહરણ છે એમ્બ્યુલન્સ વાન. એના પર એમ્બ્યુલન્સ શબ્દ હંમેશા ઊંધો લખેલો હોય છે. કેમ? જેથી આગળ જતી ગાડીના ડ્રાઈવરને પોતાના રિયરવ્યૂ મિરરમાં એ શબ્દ સીધો વંચાય. ચાલો, સમતલ અરીસાની વાત પૂરી થઈ. હવે આપણે એવા અરીસાઓનો અભ્યાસ કરીશું જેમની પરાવર્તક સપાટી વક્ર હોય છે, એટલે કે ગોલીય અરીસા. ગોલીય અરીસાના મુખ્ય 2 પ્રકાર છે. પહેલો છે અંતર્ગોળ અરીસો, જેની પરાવર્તક સપાટી અંદરની તરફ વળેલી હોય, જાણે કે ચમચીનો અંદરનો ભાગ. આ અરીસો વાસ્તવિક અને આભાસી બંને પ્રકારના પ્રતિબિંબ રચી શકે છે. બીજો છે બહિર્ગોળ અરીસો. એની પરાવર્તક સપાટી બહારની તરફ ઉપસેલી હોય, ચમચીના પાછળના ભાગ જેવી. આ અરીસો હંમેશા આભાસી અને વસ્તુ કરતાં નાનું જ પ્રતિબિંબ રચે છે. હવે અંતર્ગોળ અરીસાના ઉપયોગો પર ધ્યાન આપો. દાંતના ડોક્ટરો દાંતનું મોટું પ્રતિબિંબ જોવા માટે આનો ઉપયોગ કરે છે. ટોર્ચ, કાર અને સ્કૂટરની હેડલાઇટમાં પરાવર્તક તરીકે વપરાય છે, જેથી પ્રકાશનો એક સમાંતર કિરણપુંજ દૂર સુધી ફેંકી શકાય. અને ENT સ્પેશિયાલિસ્ટ એટલે કે આંખ, કાન, નાક અને ગળાના ડોક્ટરો પણ તપાસ માટે આનો ઉપયોગ કરે છે. હવે આ કોષ્ટક 11.1 પર ખાસ ધ્યાન આપજો. આ અંતર્ગોળ અરીસા દ્વારા રચાતા પ્રતિબિંબના ગુણધર્મો બતાવે છે. પહેલી કોલમ છે અરીસાથી વસ્તુનું અંતર. બીજી કોલમ છે વસ્તુ કરતાં પ્રતિબિંબ નાનું કે મોટું. ત્રીજી કોલમ પ્રતિબિંબની લાક્ષણિકતા, ચત્તું કે ઉલટું. અને ચોથી કોલમ છે વાસ્તવિક કે આભાસી. હવે પહેલી કોલમમાં આપેલા અંતર જુઓ. 50 સેન્ટીમીટર, 40 સેન્ટીમીટર, 30 સેન્ટીમીટર, 20 સેન્ટીમીટર, 10 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર. આ પ્રયોગનો હેતુ એ સમજવાનો છે કે જેમ જેમ વસ્તુને અરીસાની નજીક લાવવામાં આવે છે તેમ તેમ પ્રતિબિંબના કદ, એની લાક્ષણિકતા અને એના પ્રકારમાં કેવો ફેરફાર થાય છે. અત્યાર સુધી આપણે અરીસાની વાત કરી, જે પ્રકાશનું પરાવર્તન કરે છે. હવે આપણે લેન્સ વિશે શીખીશું, જે પ્રકાશના વક્રીભવનના સિદ્ધાંત પર કામ કરે છે. વક્રીભવન એટલે શું? જ્યારે પ્રકાશનું કિરણ એક પારદર્શક માધ્યમમાંથી બીજામાં પ્રવેશે ત્યારે એ સહેજ વાંકું વળે છે. આ ઘટનાને વક્રીભવન કહે છે. લેન્સના પણ મુખ્ય 2 પ્રકાર છે. ડાબી બાજુ જે છે એ બહિર્ગોળ લેન્સ છે. એ શું કરે છે? એના પર પડતા પ્રકાશના કિરણોને એક બિંદુ પર ભેગા કરે છે. આ ક્રિયાને અભિસરણ કહેવાય. હવે જમણી બાજુ જુઓ. આ અંતર્ગોળ લેન્સ છે. એ પ્રકાશના કિરણોને ફેલાવી દે છે, એટલે કે વિકેન્દ્રિત કરે છે. આ ક્રિયાને અપસરણ કહેવાય. તો એક ભેગું કરે છે, બીજો ફેલાવે છે. ચાલો આ બંને લેન્સના ગુણધર્મોની સરખામણી કરી લઈએ. બહિર્ગોળ લેન્સ તે કિનારી પર પાતળો અને મધ્યમાં જાડો હોય છે. એનો સૌથી સામાન્ય ઉપયોગ છે મેગ્નિફાઇંગ ગ્લાસ તરીકે, એટલે કે વસ્તુને મોટી જોવા માટે. આ લેન્સ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ પણ રચી શકે છે.
હવે અંતર્ગોળ લેન્સ. તે કિનારી પર જાડો અને મધ્યમાં પાતળો હોય છે. એનાથી મળતું પ્રતિબિંબ હંમેશા ચત્તું, આભાસી અને વસ્તુ કરતાં નાનું જ હોય છે. હવે આપણે પ્રકરણના છેલ્લા અને રસપ્રદ વિષય પર આવીએ છીએ, સૂર્યપ્રકાશ. આપણને જે સફેદ દેખાય છે, શું એ ખરેખર સફેદ છે કે પછી રંગીન છે? આનો જવાબ સમજવા માટે આપણે પ્રકાશના વિભાજનની ઘટનાને સમજવી પડશે. પ્રિઝમ દ્વારા પ્રકાશનું વિભાજન કેવી રીતે થાય છે એના 3 તબક્કા છે. તબક્કો પહેલો, સફેદ પ્રકાશનું કિરણ પ્રિઝમમાં પ્રવેશે છે. તબક્કો બીજો, જેવો પ્રકાશ પ્રિઝમમાં પ્રવેશે છે એનું વક્રીભવન થાય છે અને તે પોતાના 7 ઘટક રંગોમાં છૂટો પડવા લાગે છે. અને તબક્કો ત્રીજો, જ્યારે આ રંગો પ્રિઝમમાંથી બહાર નીકળે છે ત્યારે આપણને 7 રંગોનો એક સુંદર પટ્ટો જોવા મળે છે, જેને વર્ણપટ કહે છે. અને આ પ્રકાશના વિભાજનનું સૌથી શ્રેષ્ઠ કુદરતી ઉદાહરણ કયું? મેઘધનુષ્ય. વરસાદ પછી હવામાં જે પાણીના અસંખ્ય નાના નાના ટીપાઓ તરતા હોય છે, એ દરેક ટીપું એક નાના પ્રિઝમ જેવું કામ કરે છે. અને જ્યારે સૂર્યપ્રકાશ એમાંથી પસાર થાય છે ત્યારે તેનું વિભાજન થઈને આકાશમાં મેઘધનુષ્ય રચાય છે. તો આપણે જોયું કે સફેદ પ્રકાશ 7 રંગમાં વિભાજિત થાય છે. પણ શું આનાથી ઉલટું શક્ય છે? શું 7 રંગોને ભેગા કરીને સફેદ પ્રકાશ બનાવી શકાય? હા, બિલકુલ. અને આ સિદ્ધાંત ન્યૂટનની તક્તી દ્વારા સાબિત થાય છે. જ્યારે આ 7 રંગોવાળી તક્તીને ખૂબ જ ઝડપથી ગોળ ફેરવવામાં આવે છે ત્યારે આપણી આંખો બધા રંગોને અલગ અલગ જોઈ શકતી નથી અને તે બધા મિશ્રિત થઈને આપણને તક્તી સફેદ રંગની દેખાય છે. સરસ. તો આ સાથે પ્રકરણના બધા જ મુખ્ય વિષયો પૂરા થયા. હવે અંતિમ વિભાગમાં આપણે આખા પ્રકરણના મુખ્ય મુદ્દાઓ અને અગત્યના પારિભાષિક શબ્દોનું ઝડપથી પુનરાવર્તન કરીશું. ચાલો ફટાફટ મુખ્ય મુદ્દાઓ પર નજર ફેરવી લઈએ. 1. પ્રકાશ સીધી રેખામાં ગતિ કરે છે. 2. અરીસા અને લેન્સ પ્રતિબિંબ રચે છે. 3. વાસ્તવિક પ્રતિબિંબ પડદા પર મેળવી શકાય છે જ્યારે આભાસી પ્રતિબિંબ મેળવી શકાતું નથી. 4. સમતલ અરીસો હંમેશા ચત્તું, આભાસી અને વસ્તુના કદનું જ પ્રતિબિંબ રચે છે. 5. અંતર્ગોળ અરીસો વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. 6. બહિર્ગોળ અરીસો હંમેશા ચત્તું, આભાસી અને નાનું પ્રતિબિંબ રચે છે. 7. બહિર્ગોળ લેન્સ પણ વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ રચી શકે છે. 8. અંતર્ગોળ લેન્સ હંમેશા ચત્તું, આભાસી અને નાનું જ પ્રતિબિંબ રચે છે. અને 9મો મુદ્દો, સફેદ પ્રકાશ એ 7 રંગોનું મિશ્રણ છે. અને છેલ્લે આ પ્રકરણના મુખ્ય પારિભાષિક શબ્દો અને તેમના અંગ્રેજી પર્યાય હું ક્રમશઃ વાંચું છું, ધ્યાન આપજો. અંતર્ગોળ અરીસો, કોન્કેવ મિરર. અંતર્ગોળ લેન્સ, કોન્કેવ લેન્સ. બહિર્ગોળ અરીસો, કોન્વેક્સ મિરર. બહિર્ગોળ લેન્સ, કોન્વેક્સ લેન્સ. ચત્તુ પ્રતિબિંબ, ઇરેક્ટ ઇમેજ. વિવર્ધિત પ્રતિબિંબ, મેગ્નિફાઇડ ઇમેજ. વિપુલ દર્શક કાચ, મેગ્નિફાઇંગ ગ્લાસ. પ્રિઝમ, પ્રિઝમ. મેઘધનુષ્ય, રેઇનબો. વાસ્તવિક પ્રતિબિંબ, રિયલ ઇમેજ. પાછળનું દૃશ્ય